બધા તહેવારો વર્ષે વર્ષે આવે છે, પણ આ 2 વર્ષથી અમારો તહેવાર એવો જાય છે કે મારી નાની બહેનો છે એને નથી કપડાં મળતા, બધા ધૂમધામથી ઉજવે તો મારી બહેનો જોઈ રહે છે કે મારા પપ્પા સારા હતા તો અમને બી એવી રીતે તહેવાર ઉજવવા મળતા હતા, પણ આ ખબર નહીં કેવો સમય આવી ગયો છે કે મારા બાપના દુઃખના કારણે લોકોના ચહેરા જોઈને અમને દુઃખ થાય છે કે એ લોકો કેટલી ખુશીથી તહેવાર ઉજવે છે, અને અમને આ સમયે અમારી પાસે કેમ આવી વસ્તુ નથી, આવો સમય કેમ નથી જેથી અમે બી આવી રીતે ખુશીથી તહેવાર ઉજવી શકીએ. જ્યારે મારા પપ્પા દવાખાનામાં જાય ત્યારે જોડે મારી મમ્મી બી જાય, પણ આવી અજાણી જગ્યાએ અમે 4 ભાઈ બહેનો, મારો એક ભાઈ, અમે બધા એકલા રહીએ. જ્યારે મારા પપ્પા દવાખાને જાય જોડે કોઈ રહેવા તૈયાર ના હોય, એકલા રાતે 4 બહેનો પડી રહીએ. મારા પપ્પા દવાખાનમાં હોય, દવાખાનમાં કેટલા દિવસ છે ત્યારે કોને ખબર, અમે એકલા અહીંયા છીએ. ખાવાનું કેવી રીતે બનાવીએ, ખાઈએ, પપ્પા ક્યારે આવે એ બધું ટેન્શન થાય. જ્યારે મારા પપ્પા કામ કરીને સાંજે ઘરે આવતા હતા તો અમને પૂછે, બેટા તમારે શું ખાવું છે? તમે તરત કહીએ તો પપ્પા તરત હાજર કરે. ના છે મારા પપ્પાને અમે જ કહેશું એમને જે એમનું શરીરને સારું સ્વસ્થ રહે એવો ખોરાક અમે બી એમને લાવી નહીં આપી શકતા. અમે 5-10 રૂપિયા કામ આવે એમ કરીને અમે લોકોના ઘરના વાસણ કચરા પોતું કરવા જઈએ જેથી અમારે દૂધ ચા મોરસ આવે. અમે મહેનત કરીએ છીએ.